અમે બે કાલે તારા ઘર પાસેથી નીકળ્યા ત્યારે તારા ઘરમાંથી આમ ધબ ધબ શેનો અવાજ આવતો હતો? ધબ ધબ. હા અરે કાઈ નહીં, તો તારા ભાભી છે ને કપડા ધોતા હતા એનો અવાજ હતો ઈ. એમ મોટા કપડા તો અમાર બેયના ઘરે ધોવાય છે હો, પણ એમાં એટલો બધો અવાજ નથી આવતો. પણ ઈ કપડા મેં પહેરેલા હતા. अभी मजा आएगा ना भिड़ो. No. હવે ઘર ભેગી નો થાને ભાઈ. पुष्पराज मैं झुकेगा नहीं साला. એ મોટા સમજો તારા માટે વીટી લીયો, વીટી એ પાછી સોનાની હો. અલે મોટા આ વીટી સોનાની નથી, કોક બીજાને બનાવજે. એટલે તને કેમ જોઈને ખબર પડી આ વીટી સોનાની નથી? તું સોનાને ઓળખશો? મોટા હું સોનાને જ નથી ઓળખતો, પણ તને તો ઓળખું છું ને. તું આજ સુધી મારા હાટુ આ વેફરનું પૈકું નથી લઈ આવ્યો, અને આજ મારા હાટુ વીટી લઈ આવી, અને એ આઈલી માઈલી નહીં, સોનાની. કેવી રીતના માનું? કેવી રીતના માનું? જા બીજા કોકને બનાવજો. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. ઓય હું તમને શું કહું? શું કાલે મમ્મી શું કહેતા હતા ખબર છે? શું? આપણા લગ્ન નહોતા થયા ને એની પહેલા તમે એને રોજ સવારે છાપું વાંચી, એમાં રાશિફળ વાંચી અને તમે નક્કી કરતા હતા કે તમારો આજનો દી કેવો જાહે. તો હવે એવું કેમ નથી કરતા? અરે ગાંડી, હવે એની જરૂર જ નથી. એ કા વરી? શું કા? હવે તો આપણા લગ્ન નો થઈ ગયા તો પછી હવે તો આમ હવારમાં તારું મોઢું જોઈ લઉં ને ત્યાં જ મને ખબર પડી જાય કે આજનો મારો આખો દિવસ કેવો જાય. बाय बाय टाटा गुड बाय गया. गोलमाल है भाई, सब गोलमाल है. गोलमाल है भाई, सब गोलमाल है. अरे गोलमाल है भाई, सब गोलमाल है. हर सीधे रास्ते की एक तेरी चाल है. सीधे रास्ते की एक तेरी चाल है. No. હા હારવાળા રાખો. કોનો ફોન હતો? અરે મમ્મીનો ફોન હતો. ઈ કે શું કરે અમારી લક્ષ્મી. મારા મા બાપની નજરમાં આ લક્ષ્મી છે, લક્ષ્મી. કારણ કે હું મારા મા બાપની નજરમાં નારાયણ છું, નારાયણ. नारायण 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 नारायण. એક મિનિટ. એટલે તો એના મમ્મી પપ્પાનો ફોન આવે ત્યારે ઈ એમ કે છે કે મારી દીકરી તો ગાય છે, ગાય.
તો પછી એમના મા બાપની નજરમાં હું લા મોટા શેરા વગરનો બળદિયો. no, no, no.